નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની હેડલાઇન્સથી. પહેલા જોઈએ ગુજરાત સમાચાર. શેર બજાર રોકેટ બન્યું. સેન્સેક્સ 79,000થી નિફ્ટી 24,000ને પાર થયું છે. રોકાણકારોની સંપત્તિ વધી અને 438.42 લાખ કરોડની વિક્રમ ટોચે પહોંચ્યું. સેન્સેક્સમાં 1,000 પોઈન્ટનો ઉછાળો. માત્ર 2 દિવસમાં વિદેશી રોકાણકારોનું 7,650 કરોડથી વધુની ખરીદી. કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના હોદ્દા માટે ભાજપમાં ફરી ભાંજગઢ જોવા મળી. એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોનું વધુ એક વિવાદિત નિર્ણય. હોસ્ટેલમાં પ્રવેશની સાથે મેસની આખા વર્ષની ફી એડવાન્સમાં ભરવી પડશે. વકીલ દ્વારા પોલીસને 1.55 લાખની લાંચના કેસમાં મહિલા પીએસઆઈની તત્કાલ બદલી. બલાત્કાર લાંચ કેસની તપાસ સોંપવામાં આવી છે. ટાટા કંપનીની હેરિયર કાર ચોરતી ટોળકીએ એક મહિનામાં 4 કારની ઉઠાંતરી કરી. વૈશ્વિક સોનું $23,000ની અંદર ઉતર્યા પછી બાઉન્સ બેક થયું. સોનું આંચકા પચાવી ફરી ઊંચકાયું. યુએસ ક્રૂડના સ્ટોકમાં 36 લાખ બેરલ્સની વૃદ્ધિ થઈ છે. આજથી જેપી મોર્ગન બોન્ડ ઇન્ડેક્સમાં ભારતનો સમાવેશ. ડેરિવેટિવ ટ્રેડિંગના વોલ્યુમમાં થઈ રહેલા જોરદાર વધારાની સામે આરબીઆઈની ચેતવણી. સ્પોર્ટ્સમાં જોઈએ, અફઘાનિસ્તાનને 9 વિકેટથી સજ્જડ પરાજય આપી અને સાઉથ આફ્રિકા પહેલીવાર ફાઇનલમાં. ભારત ફાઇનલમાં 172 રનના ટાર્ગેટની સામે ઇંગ્લેન્ડ 103થી ખખડ્યું. મુંબઈની હીરાની પેઢી 100 કરોડથી વધુમાં ઉઠમણાની ચર્ચા થઈ રહી છે. તો મણિરત્નમની ઠગ લાઈફમાં કમલ હાસન સાથે રોહિત સરાફ. નાતાલ વખતે આમિર ખાન અને વરુણ ધવનની ફિલ્મો સામસામે ટકરાશે. નીટ યુજી પેપર લીક કેસમાં સીબીઆઈ એક્શનમાં પટનામાંથી 2ની ધરપકડ કરવામાં આવી. હરણી દુર્ઘટના તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનરને બચાવવા પ્રયાસથી હાઈકોર્ટ નારાજ. વડોદરા મનપાએ હાઈકોર્ટમાં વલણ સ્પષ્ટ કર્યું. બજાર ભાવે જમીન ખરીદીની યુસુફ પઠાણની ઓફર ઠુકરાઈ છે. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. રાજ્યમાં જંત્રીનો દર વધારી અને બજાર ભાવ જેટલો કરવામાં આવશે. ચૂંટણી પૂરી ક્રેડાઈની સાથે બેઠકમાં મુખ્યમંત્રીએ કહ્યું, તમે જંત્રીથી વધુ દરે દસ્તાવેજો કરો છો, તેથી રાજ્યમાં જંત્રીનો દર વધારી બજાર ભાવ જેટલો કરાશે. બંધારણની ગૂંજ. સંસદમાં રાષ્ટ્રપતિ મુર્મુનું અભિભાષણ. કટોકટી બંધારણ પર હુમલો હતો. મુર્મુ મોદી રાષ્ટ્રપતિને જૂઠું બોલવાવે છે, ખડગેએ કહ્યું. ભારત ઇંગ્લેન્ડની વરસાદ સામે સેમીફાઇનલ. રાજકોટના અગ્નિકાંડ બાદ ગેમ ઝોનના ચેકિંગમાં ભાંડો ફૂટતા પોલીસે નોન કોગ્નિઝેબલ ગુનો નોંધ્યો. પોલીસ ઊંઘતી રહી. કમાટીબાગ એમ્યુઝમેન્ટ પાર્ક સહિત 3 ગેમ ઝોન પરવાનગી વિના જ 11 વર્ષ સુધી થમથમ્યા હતા. ગોધરામાં નીટમાં ચીટનો માસ્ટર પ્લાન. એનટીએ 1.33 કરોડ વિદ્યાર્થી, 1000 કરોડ ફી છતાં પણ દેશનું ભાવિ આઉટસોર્સ થાય છે. ગુજરાતમાં પહેલીવાર સુરતમાં ગરબાની જગ્યા માટે હરાજી થઈ. ખેલૈયાઓના 25 ગ્રુપ જોડાયા છે. ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં વિભાગોની બેઠક ભરાઈ ગઈ. પ્રથમ રાઉન્ડ ટેક્સટાઇલ પ્રોસેસિંગ ટેકનોલોજીની 69 બેઠક જ ખાલી રહી. દુમાળની એડવાન્સ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમને બેસ્ટ પ્રોજેક્ટનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. શહેરના કલરકામના કોન્ટ્રાક્ટની સાથે બેંક મેનેજર અને સીએએ ઠગાઈ કરી હતી. છેતરપિંડી કેસમાં પોલીસની કાર્યવાહી કરી રિપોર્ટ કરવા માટે કોર્ટનો આદેશ. વડોદરા, સાવલી, પાદરા, ચાણસદમાં બોગસ ખેડૂતો શોધવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. બરોડા સિટી કોઓપરેટિવ બેંકના સભ્યોને 10% ડિવિડન્ડ આપવાની જાહેરાત. સુરતમાં યુથ નેશન સંસ્થાના કાર્યક્રમમાં ડ્રગ્સનો નશો છોડનારા યુવકોએ પોતાની આપવીતી વર્ણવી. ડ્રગ્સ લેવા 10 લાખના ઘરેણા ગીરવે મૂક્યા. પરિવાર દુશ્મન લાગતો. માતા નશામુક્તિ કેન્દ્રમાં લઈ ગઈ. એ જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો. શેર માર્કેટમાં રોકેટ તેજી જોવા મળી. 16 ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 7,164 વધી 79,243ની ટોચે પહોંચ્યું. દક્ષિણ આફ્રિકા પ્રથમવાર કોઈ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું. વર્લ્ડ T20 એકતરફી અંદાજમાં દક્ષિણ આફ્રિકા સેમીફાઇનલમાં જીત્યું. અફઘાનની આશાઓનો અંત આવ્યો છે. બ્રિટનમાં સર્વેમાં સુનકની પાર્ટીને 117 સીટો, વિપક્ષને 425થી વધુ સીટો મળી છે. સુનકનો વહેલી ચૂંટણીનો જુગાર ઊંધો પડી રહ્યો છે અને હવે પાર્ટીની હાર નિશ્ચિત જોવા મળી. હરણી બોટ કાંડ. સરકારી રિપોર્ટ કમિશનરને બચાવવા માંગતો હોય એવું લાગે છે, એચસીએ કહ્યું. માંજલપુરના દુષ્કર્મ પ્રકરણમાં ફેર તપાસનો આદેશ. મહિલા પીએસઆઈની હેડક્વાર્ટરમાં બદલી. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. કટોકટીનો કાળ દેશ માટે કાળો અધ્યાય, રાષ્ટ્રપતિએ કહ્યું. રાષ્ટ્રપતિએ 18મી સંસદના પહેલા સત્રમાં બંને ગૃહના સભ્યોને સંયુક્ત સંબોધન કર્યું.
ભારતના 50% પુખ્તો પૂરતો શારીરિક વ્યાયામ કરતો નથી તેવો એક સર્વે બહાર આવ્યો છે. સ્કૂલ પિકનિકમાં 12 વર્ષની નીચેના બાળકોના નૌકા વિહાર માટે પોલીસ અને ડીએમની મંજૂરી હવે જરૂરી બની છે. માંજલપુર પોલીસ મથકના મહિલા પીએસઆઈને લીવ રિઝર્વમાં મૂકી દેવાયા છે. અમિતનગર પાસે ભૂવો પડતા રોડનો કેટલોક ભાગ બેસી ગયો છે. ભોજનખંડમાં કુકરનું ઢાંકણ ખુલી જતા 4 વિદ્યાર્થીનીઓ દાઝી ગઈ. હાલોલ તાલુકાની ધનસરવાવ પ્રાથમિક શાળાનો બનાવ જે છે તે સામે આવ્યો છે. વેપારીઓને તાત્કાલિક ફૂડ લાયસન્સ આપવા ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન માટે કેન્દ્રનો નિર્ણય. સ્ટેટ ચેમ્પિયનશિપની વિવિધ કેટેગરીમાં 4 ગોલ્ડ અને 3 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. ખેલ મહાકુંભ 2.0ની કરાટે સ્પર્ધામાં શહેરની યુવતીઓએ મેદાન માર્યું. રેકોર્ડ બ્રેક. પ્રવાસી ભારતીયોએ 2023-24માં $107 અબજની જંગી રકમ દેશમાં મોકલાવી. તમામ વર્ગોના સંતાનો માટે શિક્ષણ સરળ અને સુલભ બની. ગ્રામ્ય વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ સાથે પ્રવેશોત્સવ મહત્વપૂર્ણ. સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું. પ્રાઇવેટ કેપેક્સ સાયકલ અવિરત રહે તે માટે બજેટમાં સરકારની વિચારણા. નવા ઉત્પાદન એકમો માટે ફરી ઓછા કોર્પોરેટ ટેક્સની સ્કીમ લાગુ થઈ શકે છે. સ્પોર્ટ્સમાં જોઈએ 32 વર્ષમાં સાઉથ આફ્રિકા પ્રથમ વખત ફાઇનલમાં. અફઘાન ટીમ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ. વુ ઓપેરાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જજુમે રહેલું ચીનનું જીનહુઆ શહેર જોવા મળ્યું. રાષ્ટ્રપતિનું સંબોધન તે જૂઠાણાથી ભરેલી સરકારી સ્ક્રિપ્ટ. વિરોધ પક્ષે ઝાટકણી કાઢી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની તૈયારીમાં ભારત 174 દેશમાં 72મા ક્રમે. આઈએમએફનો એક સર્વે બહાર આવ્યો છે. તરસાલીના દિવાળીપુર આવાસના 39 ટાવરના પાણી વીજ કનેક્શન કટ. તૃણમૂલ કોંગ્રેસના સાંસદે સરકારી જમીન પર તબેલો બાંધ્યાનો વિવાદ. બજાર ભાવે જમીન ખરીદવા યુસુફ પઠાણ તૈયાર, મનપાએ ના પાડી. હવે જોઈએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. શેર બજારમાં ઉછાળો. સેન્સેક્સ 79,000ને પાર કરી નવી ટોચે પહોંચ્યો છે. પ્રારંભિક વધઘટ પછી મુખ્ય બેન્ચમાર્કો સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી ગુરુવારે તેમની લયમાં પાછા ફર્યા અને પછી નવા સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઇમરજન્સીને બંધારણનો કાળો અધ્યાય ગણાવ્યો છે. આર્થિક મંદીની સામે ઝઝૂમતા દેશમાં સત્તા પલટવાનો નિર્ણય નિષ્ફળ જે છે તે પ્રયાસ જોવા મળ્યો છે. કોઈ ગધેડો નથી, બધા ઘોડા છે. તમારે ફક્ત તેમને ઓળખવા પડશે, રાહુલ ગાંધીએ કહ્યું. કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે પાણીની ટાંકીથી અમિતનગરનો રસ્તો ઉબડ-ખાબડ બની ગયો છે. કારેલીબાગમાં ડ્રેનેજની કામગીરી કરી પણ રસ્તો ખરાબ કરી દીધો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ 2024નો શુભારંભ કરવામાં આવ્યો છે. વિજાપુરમાં સ્વયં સૈનિક દળ દ્વારા મામલતદારને જુદા જુદા 2 આવેદનપત્ર આપવામાં આવ્યા. યાત્રાધામ અંબાજી એસટી ડેપોની અંદર પડેલ લોખંડની ગર્ડરો ગાયબ થઈ ગઈ છે. ઈડરની સીકર સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમીરગઢના ઇકબાલગઢમાં ખાતરના વેપારી પાસે માંગી 20,000ની લાંચ. અફઘાનિસ્તાન હારી ગયું પણ આ ખેલાડીએ ઇતિહાસ રચી દિલ જીતી લીધું છે. T20 વર્લ્ડ કપ ઇતિહાસના એક એડિશનમાં વધુ એક વિકેટ લેનાર વિશ્વના પહેલા બોલર બની ગયા છે. મહિલા T20 એશિયા કપનું નવું શિડ્યુલ જાહેર. ભારત પાકિસ્તાન ટીમો 19 જુલાઈએ ટકરાશે. કંગનાની ફિલ્મ ઇમરજન્સીની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. તો કરણ જોહરે કોફી વિથ કરણમાંથી બ્રેક લીધો. આ વર્ષે સિઝન 9 નહીં આવે. તો અસાંજે જેલમાંથી ભલે છૂટ્યો પણ અમેરિકા તેને પતાવી જ દેશે તેવું સામે આવ્યું છે. અમારો પક્ષ કોઈ નાની પાર્ટી નથી. એનસીપીને ગઠબંધનમાં સંપૂર્ણ સન્માન મળવું જોઈએ, અજીત જૂથે કહ્યું. પૂર્વ નાયબ વડાપ્રધાન 96 વર્ષીય લાલકૃષ્ણ અડવાણીને એમ્સમાં દાખલ કરાયા બાદ રજા આપવામાં આવી છે. ચીખલીમાં બાળકો જર્જરિત ઓરડામાં બેસવા માટે મજબૂર. 108 બાળકો વચ્ચે ફક્ત એક જ શિક્ષક આપવામાં આવ્યા છે. મહીસાગર જિલ્લામાં પોલીસ અધિક્ષકના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો. મુખ્યમંત્રીશ્રીએ હોસ્પિટલના બાંધકામનું નિરીક્ષણ કરી તેની કામગીરીના સંદર્ભે જરૂરી સૂચનો કર્યા છે. આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું આજે પ્રવેશોત્સવ શાળા પ્રવેશોત્સવ જે કરવામાં આવી રહ્યો છે અને આજે તેને જ અંતર્ગત તમામ જે શાળાઓ છે ત્યાં પણ આજે ઉજવણી કરવામાં આવશે. સાદલીની પ્રાથમિક શાળાની મુલાકાત તો લો, ખાનગી શાળાને પણ ભૂલી જશો.
છેલ્લા 24 કલાકમાં માત્ર દાહોદમાં જ 17 mm વરસાદ નોંધાયો. 8 તાલુકા વરસાદથી વંચિત. સોનું રેકોર્ડ હાઈથી ₹4,000 અને ચાંદી લગભગ ₹10,000 સસ્તી થઈ છે. કમાટી બાગના ખોડલ પાર્ક સહિત 3 ગેમ ઝોન સામે 1 મહિના પછી પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તો માત્ર ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટમાં ગણતરીની સીટો જ બાકી છે. પહેલા રાઉન્ડમાં MSUની ટેકનોલોજી ફેકલ્ટીમાં એડમિશન હાઉસફુલ થઈ ગયા છે. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.